ઓય લોકો કેવું કરે તો સિક્યોરિટીવાળાને જમવા માટે 15-20 મિનિટ અંદર ના બેસવાનું. માણસ જેવું માણસા જેવું કોઈ છે તો ગાઈઝ આવી નોકરી તો હું તો ના કરું. ગાઈઝ આજ આપણે જવાનું છે બહાર. જો આ ગાડી આવી જઈએ. શું આવા નોનવેજ તો ના આવે તો જાબુ પનીર મિક્સ સબ્જી પાપડ રોટી. તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી. આજના નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો ગાઈઝ આજ આપણે જવાનું છે બહાર. જો આ ગાડી આવી જઈએ. ગાડી લઈને આપણે જવાનું કુડાસણ જવાનું ગાઈઝ. કુડાસણ તો ગાઈઝ કુડાસણ શું હોય એ બધું હું તમને આગળ બતાવી, મને ખબર નહીં. તો ગાઈઝ હવે ત્યાં જઈએ. હૈદરી ચોકથી લેવાના ભાઈને. ગાઈઝથી લઈને જઈએ. શેના માટે જવાનું પછી આગળ વિડીયોમાં બતાવું તમને. તો ગાઈઝ ચાલો, મોડું થાય તો ગાઈઝ શેર મારી દઈએ ફટાફટ. એ લોકો રાહ જોવા હૈદરી ચોકે, બરાબર. ગાઈઝ હવે આગળ નીકળીએ, ચાલો. તો ગાઈઝ આવી જઈએ આપણે ભાઈના મુલાકાત થઈ ગઈ. હવે અહીંથી જવાનું કલોલ જવાનું. કલોલથી પછી કુડાસણ જવાનું. કુડાસણ જવાનું આથી પહેલાં કલોલ જવાનું. હા, ઓકે. અને બહુ ટ્રાફિક હતું ગાઈઝ. અને હવે બધા ત્યાં જઈએ હા ઘરે. હમણાં આવે એટલે પાછું આગળ કુડાસણ જવાનું. કુડાસણ આવી જઈએ અને મોટું કોમ્પ્લેક્સ ફરીએ છીએ. મોહનભાઈ બે નાસ્તો બાસ્તો કરી દઈએ. મોટા શોરૂમ વાગી ગયા 12:30. ઊભા ખાવાનું. શું એક બે સમોસા ચાટ મંગાવો અને પપ ખાવા પપ પપ પછી વડાપાઉં ડ્રેસ. શું આવા નોનવેજ તો ના આવે તો ગરમ આવું દહીં જેવું લાગે એવું. તીખી છે ને આડી ચટણી કેવી ટ્રાય કરો. આડી તો આપણે ખાઈએ એવું ટ્રાય. અંદર મંચુરિયન જેવું લાગતું એવું લાગે ને. ક્રીમ હોય ને યાર જતું. ગરમ તો એ ક્રીમ તીખી ચટણી જેવું સારું. બહુ ગરમ. તીખી ચટણી સારી. એવું નવરાત્રિ પ્રમાણે પબ્લિક વધી જશે છે અહીંયા. રાતે બધા 2-3 વાગે આવે નાસ્તો કરવા. આખી નાઇટે સમજો. તો ગાઈસ આ હોય ક્રીમ મસ્ત દહીં જેવી લાગે. દહીં જેવી ક્રીમ. તો ગાઈસ મેગી મંગાવી દીધી. મેગીને અમે નાસ્તો કરીએ છીએ. પછી કલાક પછી જમવા જવાનું.
નાસ્તો કરી લઈએ અને પછી ઉપર જઈશું. તો અત્યારે નાસ્તો કરીને અને આ મોલમાંથી બહાર આવ્યા એટલે મોલના બહાર બે સિક્યોરિટીવાળા બે હતા ને તે અત્યારે બહાર બેસીને જમતા હતા. તો ગાઈઝ એ લોકો કેવું કરે કે સિક્યોરિટીવાળાને જમવા માટે 15-20 મિનિટે અંદર ના બેસવા દે. કોઈ બીજો રૂમ નહીં, એના બહાર જો ઊભા હોય ને ત્યાં બેસીને જ જમવું પડે. રાખ્યું જ આપણે કોઈ દુકાનમાં નોકરી કરતા હોય દુકાનમાં બેસીને જમીએ. ત્યાં મોલમાં કપડાના મોટા મોટા મોલ છે ને તો ત્યાં એવું હોય કે અહીંયા બહાર બેસીને બિચારા 2 જણ જમતા હોય. એટલે હોય કેવું કહેવાય, માણસ જેવું માણસા જેવું કોઈ છે જ નહીં. કાંઈ આવી નોકરી તો હું તો ના કરું. એક જમવા માટે ભલે આખો દિવસ સિક્યોરિટી બહાર ઊભો રહે, પણ એક જમવા માટે 10-15 મિનિટ તો એના અંદર બેહાડી જમાડીએ. તો કાંઈ હોય આ ગાંધીનગર અમદાવાદ આવું જ બધું ચાલતું છે. તો કાંઈ છે ને આપણે તો આવી નોકરી ના કરવાની. એમને બિચારાની મજબૂરી હશે, પણ બહાર બેસીને જમવાનું એટલે કંઈ ના કહેવાય. આ લોકોને શેઠ લોકોને એટલી દયા નહીં કે ભાઈને જમવાનું હોય તો આપણે એને અંદર બોલાવીએ, ભલે 15-20 મિનિટ જમી લે. બહાર બેસીને જમતા હતા, બોલો એવું મેં જોયું. ભાઈ પેલા ભાઈ તો હવે ઉપર ગયા, હવે આપણે હવે પાછા આવીને ગાડીમાં બેઠા આવીએ. એ ભાઈ બોલાવો ભાઈ આપણે જમવા જઈશું. હાલ આપણે નાસ્તો કરી દીધો. પહેલી વાર ગાય છે ને મોમોસ ખાતા સારા હતા, મસ્ત હતા, ફેન્ટાસ્ટિક. મોમોસ એકદમ ફેન્ટાસ્ટિક હતા. તો ગાઈસ ભાઈનો ફોન આવી ગયો, ચલો જમવા જઈએ. આપણે તે ઉપર જવાનું, ઉપર જમી પછી આવી ગાડી ભાઈરામ જાય લાગે નીચે. ચલો ગાઈસ. તો ગાઈસ અહીંયા હોટલમાં જમવા આવ્યા. ગાઈસ ફાઇનલી ડીશ લઈ લીધી આપણે. ગુલાબ જાંબુ, પનીર, મિક્સ સબ્જી, પાપડ, રોટી. તો ગાઈસ જમી ભાઈ જમવા હજી હવે બેઠા બેઠા રાહ જોવાની. 1 કલાક રાહ જોવી પડશે ગાઈસ. 1 કલાકે થઈ જાય, કદાચ 2 કલાકે થઈ જાય. એટલે આપણને 2 વાગ્યાને 2-3 વાગ્યાનું કીધેલું હોય. જોઈએ હવે કેટલા વાગે. તો ગાઈસ આપણે બહાર જઈને તો આવી ગયા અહીંયા ઘરે. આવીને આપણે જમી લીધું મસ્ત. કુદરા બુદરા પાથરી દીધા. ગાઈસ આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરીએ, કેમ કે આજ આખો દિવસ ગાડી ચલાવીને થાકી જઈએ. તો બપોરે ને તે હોટલમાં બેસવા નહોતું મળ્યું, અંદર બહાર ગાડીમાં બેસી રહેવું પડ્યું હતું. એટલે ગાય છે ને અત્યારે હવે થાકી જઈએ. તો ગાય આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરીએ. વાગ્યું 8:45 આપણા રોજનો ટાઈમ. ગાય હવે ઊંઘીએ. ના ઊંઘવાનું તો નહીં, હજી તો એડિટિંગને બધું કરશું એટલે 11-12 વાગી જશે. રોજ હું 12 વાગ્યા પછી જ ઊંઘું. તો ગાય અત્યારે હવે બ્લોગનું કરીએ એન્ડ. જય માતાજી, ગુડ નાઇટ. આવતા નવા બ્લોગમાં મળીશું કાલના ડેલી બ્લોગમાં. જય માતાજી, ગુડ નાઇટ. અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો.